બોડેલી મેરિયા બ્રિજ નીચે બનાવાયેલ જનતા ડાયવર્ઝન ધોવાયું। વરસાદી પાણીના પ્રવાહમાં ડાયવર્ઝન ધોવાતા ભારે વાહન ચાલકો માટે મુશ્કેલી। બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ મેઘમહેર, નદી નાળામાં પાણીની આવક જોવા મળી રહી છે। બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। દરમિયાન બોડેલી નજીક આવેલા મેરિયા બ્રિજ નીચે ભારે વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલું જનતા ડાયવર્ઝન વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું હોવાનું સામે આવ્યું છે। મેરિયા નદીમાં પાણીની આવક થતાં ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તાનો કેટલોક ભાગ ધોવાઈ ગયો હતો। ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ ચાલુ રહેતા નદીના પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના પગલે ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। you